રાજસૂય યજ્ઞના પ્રારંભમાં આ નળે ને એને પેલા દૂર કર્યા છે. અને દુર્યોધનને કીધું તમે કેશિયર બનો, કારણ કે દુર્યોધન એવું એને વરદાન હતું કે જેમ ગુસ્સાથી, ક્રોધથી, ઈર્ષાથી, અદેખાઈથી જેટલા રૂપિયા વાપરે એટલા રૂપિયા વધતા જાય. એટલે કહે કે આને કેશિયર બનાવો, કારણ કે આમાં તો કેટલા રૂપિયા જોઈએ, આનો કઈ ભરોસો નહીં. આ જેમ તેમ વાપરતો જશે, રૂપિયા વધતા જશે, વાપરતો જશે, વધતા. દુર્યોધનને કેશિયર બનાવ્યો છે. કોઈ પણ સારું કામ કરો ને આ જગતમાં તો એટલું યાદ રાખજો, બહારના કોઈ નડતા નથી. સારા કામ કરો એટલે નડવા વાળા આપણા પોતાના હોય ને એ જ નડે છે. આ જગતમાં સારા કામનો પ્રારંભ થાય એટલે બહારના કોઈ નથી નડતા, નડે છે આપણા હોય. એક કવિ એક ઝાડ નીચેથી જતા હતા અને એક ભાઈ એ ઝાડની ડાળી કાપતો હતો. એક નાની એવી લોખંડની કુવાડી હતી, એનાથી આમ કાપે. ઝાડવું હશે તો આ કવિએ પૂછ્યું કે આ તને કાપે છે અને તું હસશો? તો કે ગમે એટલી તાકાત લગાવશે ને હું કપાઈશ જ નહીં, એટલે મને હસવું આવે. કવિ સાંજના સમયથી અહીંયાથી પાછો નીકળે તો એ જ ઝાડવું રડે છે. એટલે કવિએ પૂછ્યું કે ઓલો માણસ તને કાપતો હતો ત્યારે તું હસતો હતો અને હવે કેમ રડશો? તો કે ત્યારે છે ને એકલું લોખંડ હતું, અને એકલું લોખંડ હતું ને એટલે ગમે એટલી તાકાત કરે તો એ મને તોડી ન શકે, પણ અમારા જ્યારે હાથા થયા છે ને બાપ, ત્યારે અમે તૂટ્યા છીએ. અમારા ખુદ અમને જ્યારે કાપવા તૈયાર થયા ને ત્યારે અમે કપાણા છીએ. એ કોદાળીમાં લાકડાનો હાથો હોય, પછી ડાળી ઉપર એક ઘા કરો, બીજો ઘા, અને ત્રીજે ઘાએ તો બે ફાડિયા દે. અમારા ખુદ અમને કાપવા તૈયાર. લોખંડને સાથ આપ્યો ને ત્યારે અમે કપાણા છે.